નમસ્તે દર્શક મિત્રો. અમેરિકન સરકાર ને ભારતમાં આયાત કરવાની છૂટ આપી દીધી કૃષિ ઉત્પાદનોમાં, કે જે આજ સુધી નથી થયું. પહેલી વખત એવું થયું છે કે અમેરિકાના ખેડૂતનો માલ, કાચો માલ અને પ્રોસેસ થયેલો કારખાનામાં બનેલો માલ બંને હવે ભારતમાં ઠલવા છે. એની સામે ગુજરાતમાં જે કઈ માલ બને છે એના પર નિકાસબંધી કરી દેવામાં આવે છે. અનેક પાક એવા છે કે જેની નિકાસ કરવા દેવામાં નથી આવતી. તો આ જે કેન્દ્ર સરકારની બેવડી નીતિ છે, એ બેવડી નીતિનો આજે પર્દાફાશ કરવો છે કે સરકાર કે છે કઈ અને કરે છે કશું. અને એટલા માટે આજે વાત કરવી છે કે આમાં ખેડૂતો બરબાદ થઈ જવાના, ખાસ કરીને નાના ખેડૂતો છે ગુજરાતના, એ બરબાદ થઈ જવાના છે. 50% ખેડૂતો એવા છે કે જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. 2 હેક્ટરથી ઓછી જમીન છે. જ્યારે અમેરિકામાં શું છે, અમેરિકામાં 1.88 મિલિયન એટલે 18 લાખ ખેડૂતો છે. ગુજરાતમાં 56 લાખ ખેડૂતો છે. અમેરિકન ખેડૂતો પાસે 466 એકર જમીન સરેરાશ એક ખેડૂત પાસે છે. એક ખેડૂત પાસે 466 એકર. અને યુએસમાં કુલ ખેતીની જે લાયક જમીન જે છે એ 876 મિલિયન એકર જમીન છે, જે દેશની કુલ જમીનના 39% જેવી જમીન થાય છે. એને એમાં જે ખેતરોનું વિભાજન છે અમેરિકામાં, તો નાના કૌટુંબિક ખેતરો જે છે કુલ રોકડ ખેતીની આવકના જે 3,50,000 થી પણ ઓછા ડોલરની આવક છે એની. અને બધા યુએસના ખેડૂતો ગણી લેવામાં આવે, 86% ખેતરોમાં કુલ જમીનના 39% અને વેચાયેલા તમામ કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય 14% થાય છે એનું નાના ખેડૂતો માટે. મોટા કૌટુંબિક ખેતરો જે છે એ કુલ રોકડ ખેતીની આવક લગભગ $1 મિલિયન છે, એનાથી પણ વધારે હોઈ શકે છે. બધા યુએસ ખેતરોમાં 4% કરતા ઓછા છે, જે 4% ઓછા છે. પરંતુ બધા કૃષિ ઉત્પાદનોના મૂલ્ય જે છે એનું 51% છે. એનો મતલબ એ થયો કે મોટા ખેડૂતોની જે ચીજ વસ્તુઓ છે એ ભારતમાં મોટા પ્રમાણમાં ઠલવાવાની છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભારતમાં જે 40 મિલિયન પૂર્ણ સમયના ખેડૂતો છે, એટલે કે લગભગ સમજો ને કે 40 મિલિયન એટલે કે 4 કરોડ જેવા સંપૂર્ણપણે ખેતી ઉપર નભતા હોય એવા કુટુંબો છે. અને એ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે છે. ત્યાર પછી ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે 58 લાખ ખેડૂતોની આસપાસ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ જે સરેરાશ જમીન જે છે નાના ખેડૂતોની, તો ગુજરાતમાં એવી 50% છે. તો આ અંગે બધી જ વિગતો આપણી સાથે વાત કરવાના છે જયેશભાઈ. જયેશભાઈ, આ બધી જે ખરેખર આ કૃષિ નીતિ, નરેન્દ્ર મોદીની કૃષિ નીતિ કેવી ખતરનાક છે એનો બધી જ વિગતો આપણે કરવાના છે. ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં. ગુજરાતમાં ઘણી બધી ખેતી પેદાશો એવી છે કે જે વિદેશમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને અમેરિકાને છૂટ આપી દેવામાં આવી છે 100% કોઈ પણ જાતના ટેરિફ વગર. તો આ બધી જ વાત આપણે જયેશભાઈ કરવાના છે. જયેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો જયેશભાઈ, જણાવશો કે આ જે કૃષિ નીતિ જે છે કેન્દ્ર સરકારની, તો એમાં આપણા ગુજરાતને શું અસર થશે? શેરડી પકવતા ખેડૂતો છે, મગફળી પકવતા ખેડૂતો છે, કઠોળ પકવતા ખેડૂતો છે, ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને શું અસર થવાની છે, તો એની થોડી વાત કરશો, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું છે અને સરકાર શું કરી રહી છે. કારણ કે આપનો ઘણો ઊંડો અભ્યાસ છે અને શું અસર થશે એ પણ તમે સારી રીતે તમે એનો અભ્યાસ પણ કર્યો છે. તો એ ખેડૂતોના સંદર્ભમાં અને અમેરિકા અને ગુજરાતના સંદર્ભમાં થોડી વાત કરશો કે શું પરિસ્થિતિ છે? બિલકુલ દિલીપભાઈ,
જે અત્યારે ખાસ કરીને ટ્રેડ ડીલ કરવામાં આવી છે અમેરિકા સાથે, એના પૂરેપૂરા ડેટા તો અત્યાર સુધી મળી શક્યા નથી, પણ જે અમે સાંભળ્યું છે અને વિવિધ માધ્યમો દ્વારા અમે જે માહિતી મેળવી છે એ મુજબ સોયાબીન તેલ, કપાસ, પામ ઓઇલ, સૂકો મેવો, ડેરી પ્રોડક્ટ અને પલ્સીસ એટલે કે દાળ એ 0% ડ્યુટીથી આપણા રાજ્યમાં એટલે દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવશે. હવે આપે જે વાત કરી કે એમાં એક મુદ્દો એ રહી ગયો કે અમેરિકાનો જે ખેડૂત છે એને જે ઇન્સેન્ટિવ એટલે આમ સબસિડી નથી કહેતા એ લોકો, એને ખેડૂતોને ઇન્સેન્ટિવ કહેવામાં આવે છે, એ લગભગ 55 લાખ રૂપિયાથી વધારે અમેરિકાના ખેડૂતને ઇન્સેન્ટિવ મળે છે. અને હોલ્ડિંગ્સ જે આપણે વાત કરી કે 465 એકરનું એવરેજ અમેરિકાના ખેડૂતનું લેન્ડ હોલ્ડિંગ છે, અને આપણે ત્યાં વાત કરીએ તો 50% કરતા વધારે ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. એટલે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતની બધી જે પ્રોડક્ટ વાત કરે, આપણે ત્યાં મકાઈ પાકે છે, તુવર પાકે છે, મગફળી પાકે છે, કપાસ પાકે છે. હવે ગુજરાતની ખેડૂતોની પ્રોડક્ટ છે એ ગુજરાતના ખેડૂતોએ અમેરિકાના ખેડૂત સાથે, કારણ કે બજારમાં 0% ડ્યુટીથી આવવાની છે, એટલે ગુજરાતના ખેડૂતના ઉત્પાદનો છે એ ગુજરાતની અને ભારત દેશની બજારમાં એમણે કોમ્પિટિશન કરવાની છે. કોની સાથે? તો કે ભાઈ જે 55 લાખ રૂપિયાની સબસિડી મેળવે છે એવા ખેડૂત સાથે એને કમ્પીટ કરવાનું છે. આપણને કેટલા મળે છે? તો કે 6,000 રૂપિયા. હવે 6,000 મેળવતો ખેડૂત એ 55 લાખ ઇન્સેન્ટિવ મેળવતા ખેડૂત સાથે કઈ રીતે સ્પર્ધામાં ટકી શકશે? દિલીપભાઈ, આ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલો મોટો પ્રશ્ન છે કે સોયાબીન નથી આવવાના, પણ સોયાબીનનું તેલ આવવાનું છે. હવે ગુજરાતમાં જે સોયાબીન પાકે છે એ પણ તેલ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે ગુજરાતના ખેડૂતોએ ઉત્પાદિત કરેલા સોયાબીનનું તેલ અમેરિકાના 55 લાખ રૂપિયાની સબસિડી મેળવતા ખેડૂત સાથે એને સ્પર્ધામાં ઉતરીને વેચવાનું છે. કારણ કે આપણે ત્યાં ગ્રાહક ઓરિએન્ટેડ બજાર છે, એટલે ગ્રાહકને તો જે સસ્તું પડશે ત્યાં ખરીદશે, અને વેપારીઓ પણ જ્યાં નફાનું માર્જિન વધારે હશે ત્યાંથી પોતાનો માલ ખરીદીને વેચશે. એટલે ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ દિલીપભાઈ આવનારા દિવસોમાં એટલી વિકટ થવાની છે. અને માનનીય પ્રધાનમંત્રીએ જે વાત કરેલી કે ભાઈ 2022માં અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું, પણ એ બમણી તો નહીં, પણ અડધી પણ રહે તો અમને ખૂબ મોટો પ્રશ્ન છે કે અડધી પણ રહેશે કે કેમ? એક સવાલ છે. આપઘાતની સંખ્યા જે ખેડૂતોની છે એનાથી ખૂબ વધશે. સૌથી મોટી સ્પર્ધા જે ગુજરાતના ખેડૂતોએ કરવાની છે એ ડેરી પ્રોડક્ટને લઈને કરવાની છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી જે દૂધ અને દૂધની બનાવટો આપણે ત્યાં આયાત થવાની છે, એ અત્યારે જે આપણને દૂધ મળે છે એના કરતા લગભગ 40% ઓછી કિંમતમાં બજારમાં અવેલેબલ થશે. એવા સંજોગોમાં ગુજરાતનો જે સહકારી ડેરી ઉદ્યોગ છે, સહકારી ડેરીનું જે માળખું છે, એ જે દૂધ, બટર, ચીઝ અને બીજી ડેરી પ્રોડક્ટ બજારમાં વેચે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તો એટલું નથી વેચી શકાતું, પણ કારણ કે આપણે 140 કરોડનો દેશ છે અને આપણી પાસે ચીન પછીનું સૌથી મોટું બજાર છે ભારત દેશનું, એ દેશમાં પણ આપણા ડેરી ઉત્પાદકો જે દૂધની સાથે સંકળાયેલા છે ખેડૂતો, કારણ કે મોટા ભાગના ખેડૂતો ડેરી પોતે પશુપાલન પણ કરતા હોય છે, એટલે એને પોતાની ડેરી પ્રોડક્ટના બી ભાવ નથી મળવાના,
પોતાની એગ્રીકલ્ચર પ્રોડક્ટના બી ભાવ નથી મળવાના. એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને કમર તોડ ફટકો પડવાનો છે દિલીપભાઈ. એમાં કોઈ મિનમેક, કોઈ બે મત નથી. બે મત નથી. તો જયેશભાઈ, આપણે કેટલાક આંકડાઓ જે જોઈએ એ પ્રમાણે ગુજરાતમાં લગભગ દૂધનું જે ઉત્પાદન છે એ રોજનું 5.5 કરોડ લીટર રોજનું ઉત્પાદન છે. અને દર 2 દાયકામાં 10% વધુના વૃદ્ધિ દર એના માટે છે. તો ગુજરાતમાં આપણે જે ઉત્તર ગુજરાત છે સૌથી વધારે લગભગ 40% જેવું ઉત્પાદન આપે છે. મધ્ય ગુજરાત છે એ લગભગ 27% દૂધનું ઉત્પાદન આપે છે. તો આ જે કુલ એના જે પશુપાલકો જે છે એને તો સૌથી ગંભીર અસર થવાની છે કે ખરેખર જે આજીવિકા સાથે જોડાયેલા જે 12 લાખ જેટલા પશુપાલકો જે છે એને તો બહુ ગંભીર અસર થવાની છે. તો હવે આમાં શું આપ જે રીતે વાત કરી રહ્યા છો તો બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે. દિલીપભાઈ, આમાં સહકારી માળખું તોડવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર દુનિયાના પૂંજીપતિઓ, IMF અને વર્લ્ડ બેંક કરી રહી છે. ડેરી પ્રોડક્ટને ભારત દેશમાં ઇમ્પોર્ટ કરવી, ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગના ડેરી ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે. અને 18,000 ગામડામાંથી જો હું ન ભૂલતો હોઉં તો 15,000 થી વધારે ગામોમાં આ બધી ડેરીઓ પોતાના નેટવર્ક ધરાવે છે. અને સહકારી માધ્યમ દ્વારા દૂધ ઉત્પાદક મંડળીએ સહકારી ધોરણે ચાલે છે, સેવા સહકારી મંડળીઓ સહકારી ધોરણે ચાલે છે. એટલે કન્ઝ્યુમર ગુડ્સ જે ખરા એ સહકારી ધોરણે વેચાય છે. અને ઓવરઓલ એને કારણે સહકારી મંડળીઓનું ઇકોનોમિક સ્ટેટસ વધે છે. અને જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 100% FDI ને પરમિશન આપ્યા પછી એ હજી ભારતના ગામડાઓમાં અને ગુજરાતના ગામડાઓમાં ઘૂસી નથી શકતો. એને કારણે આ જે સહકારી માળખું છે. હા, તો જયેશભાઈ, આ તો તમે બહુ ગંભીર વાત કરી. કારણ કે આપણે ગુજરાતમાં લગભગ છે ને 18,600 ગ્રામ દૂધ મંડળીઓ અત્યારે છે, 18,600 જેટલી. અને લગભગ 34 લાખથી વધુ દૂધ ઉત્પાદક એના સભાસદો છે. એક કુટુંબમાંથી 2 સભાસદ પણ હોઈ શકે. જો 34 લાખ દૂધ ના ઉત્પાદકો છે એટલે કે પશુપાલકો જે છે અને રોજનું 2.5 કરોડ દૂધનું લીટર આવે છે. તો આપણે જે એની જે દૂધ સહકારી મંડળીઓની મંડળી જે કહી શકાય એ લગભગ 4500 ની આસપાસ છે. તો આખું જે સભાસદોથી લઈને જોઈએ તો બહુ ગંભીર અસર થશે આટલા મોટા પ્રમાણમાં સહકારી ક્ષેત્રમાં તમે જે કહી રહ્યા છો એ રીતે. તો શું આમાં વ્યવસ્થિત રીતે આ સહકારી મંડળીઓ અને સહકારી સંસ્થાઓ જે છે APMC છે બધાને તોડી પાડવા માટેનું વ્યવસ્થિત કાવતરું લાગી રહ્યું છે? બિલકુલ દિલીપભાઈ, જ્યારે સહકારી કાયદાઓ બનાવવામાં આવ્યા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એમ જાહેર કરવામાં આવેલું જે તે સમયે કે એમાં સરકારોનું ઇન્ટરવેન્શન એટલે કોઈ પણ પ્રકારનું એની અંદર સરકારનું હસ્તક્ષેપ રહેશે નહીં. પણ મેં જે વાત કરી અને આપ જે કહો છો, હા, નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું જે બંધારણીય રીતે ગેરબંધારણીય છે. દિલીપભાઈ, સહકાર ક્ષેત્રનું જ્યારે ફોર્મેશન કરવામાં આવ્યું ત્યારે એમ કહીને રાજકીય હસ્તક્ષેપ અને સરકારના કોઈ હસ્તક્ષેપ નહીં રહેશે. પણ અત્યારે તો કોઈ એવી સહકારી મંડળી નથી કે જેમાં અત્યારે સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટી નો હસ્તક્ષેપ નહીં હોય. મૂળ વાત પર આવું તો આ સહકારી માળખાને તહેશ નહેશ તોડી નહીં ત્યાં સુધી રિટેલની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી જે 100% એમને FDI ની પરમિશન આપી છે એ ગામડાઓમાં જઈ નથી શકતા કારણ કે સહકારી માળખું મજબૂત છે. અને આ સહકારી માળખાને તોડવું છે તો કઈ રીતે તોડાય?
તો જિલ્લા મધ્યસ્થ દૂધ ઉત્પાદક સંઘો છે એને પહેલા દિલીપભાઈ તોડવા પડશે, કારણ કે એની સાથે અસંખ્ય આપે કીધું ને કે 18,600 દૂધ મંડળીઓ જિલ્લા દૂધ ઉત્પાદક મધ્યસ્થ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી છે. એટલે 18,600 મંડળીઓ જે છે એ તમામ મંડળીઓ સહકારી ધોરણે ચાલે છે અને સહકારી ધોરણે એના સભાસદોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. એક ગુજરાતના ગામડામાં એની પ્રોડક્ટ વેચવી હોય તો ક્યાં તો એ સહકારી મંડળી થકી વેચાવે અથવા તો એ પોતાના સ્ટોર ઉભા કરે. એ સ્ટોર ક્યારે ઉભા કરી શકે? જ્યારે પેલી સહકારી મંડળી ખતમ થઈ જાય. એટલે આજે ટ્રેડ ડીલ છે ને, એના ટ્રેડ ડીલના જો અંદરનો વિચાર કરીએ તો આ એકચ્યુઅલી ગુજરાતના ખેડૂતોને અને ભારતના ખેડૂતોને પૂરા કરીને ખાનગી કંપનીઓના આ જે ધંધા છે, બજારની અંદર જે ઉત્પાદનોના વેચાણ છે, એ તમામ ધંધાઓ ખાનગી કંપનીઓના હાથમાં જાય એ પ્રકારનું વ્યવસ્થિત આયોજન દિલીપભાઈ થઈ રહ્યું છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો જયેશભાઈ, આ આપણે તમામ પ્રકારની સહકારી મંડળીઓ ગણી, આપણે તમામ પ્રકારની બધી જ આવી જાય. એમાં દૂધથી લઈને બીજી સહકારી છે, ખાંડ છે, બેન્કિંગ છે, સહકારી બેંકો છે, બધું જ ગણીએ આપણે તો લગભગ 65,000 જેટલી આવી સહકારી મંડળીઓ આખા રાજ્યમાં છે. 65,000 કે જેમાં બીજી બધી સહકારી નથી, પણ જે વેપાર સાથે જોડાયેલી છે એવી 65,000. અને એમાં લગભગ 1,30,00,000 કુટુંબો જોડાયેલા છે. 1,30,00,000. એમાં અમૂલનું જે પેટર્ન છે એ આવી જાય, ખાંડ આવી જાય, બેન્કિંગ આવી જાય અને બીજી ઘણી બધી આવી જાય. અને એપીએમસી તો અલગ. ગુજરાતમાં લગભગ 450 જેટલી એપીએમસી છે. એ તો એપીએમસી ની પણ આવી જ હાલત કરશે ને જયેશભાઈ? શું લાગે છે આપને? દિલીપભાઈ, એપીએમસી નો તો નિકંદન નીકળી ગયું છે. ખાનગી વેપારી ખાનગી કંપનીઓને એપીએમસી ના લાયસન્સ આપવામાં આવ્યા એટલે એપીએમસી ની એને ખાનગી કામો ચાલુ કર્યા. લગભગ ગુજરાતમાં બહુ ઊંઝા અને સુરત એપીએમસી કે અમદાવાદની એપીએમસી એવી જે મોટા શહેરોમાં અને જ્યાં વ્યવસ્થિત શું કે એનો વહીવટ ચાલે છે એવી એપીએમસીઓ ટકી શકી છે. બાકી તો જે શેષ ઉપર ચાલતી હતી અને જે તાલુકા, કારણ કે એપીએમસી તો દરેક તાલુકા કક્ષાની છે અને તાલુકા કક્ષાએ કોઈ ખેડૂત વેચવા જાય તો એનો માલ ત્યાં ખરીદનાર કોઈ હોતો નથી અને પેલા વેપારીએ શેષ ભરવો પડે એટલે શેષને લઈને એને માલ ખરીદવો મોંઘો પડે. એને લઈને અને ત્યાં વહીવટકર્તાઓ પણ ખેડૂત વિરોધી વિચારધારાઓના વાળા બેઠેલા છે કે જે મેન્ડેટ થી બેઠેલા છે અને ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ છે માલે તુજારોને અને પૂંજીપતિઓને લાભ કરાવવાની, એ પ્રકારની વિચારધારા વાળા જે લોકો બેઠા છે એને લઈને એપીએમસી ના વહીવટો ખાડે ગયા છે. ગુજરાતમાં હું નથી માનતો કે 30-40 એપીએમસી થી વધુ એપીએમસીઓ વ્યવસ્થિત રીતે કામ કરતી હોય. મોટાભાગની એપીએમસીઓ ક્યાં તો બંધ થઈ ગઈ છે, યા તો બંધ થવાના આરે છે. કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા નથી ઘણી બધી એપીએમસીઓ પાસે. એટલે એપીએમસી ખલાસ થઈ ગઈ. હવે આ દૂધ ઉત્પાદક સંઘોને ખલાસ કરશે. તો જયેશભાઈ, એપીએમસી માં એક એવું પણ ચાલી રહ્યું છે. આજે કડદા પ્રથા હતી તો ભાવ નીચો લાવીને ખેડૂતો, એના જે દલાલો હોય છે, એજન્ટ થ્રુ જે માલ ખેડૂતો વેચતા હોય છે, વેપારી અને ખેડૂતો વચ્ચેનો એજન્ટ હોય, એ જે હરાજી કરે છે એપીએમસી માં, એમાં નીચામાં નીચા ભાવે ખેડૂતોના માલના સોદાઓ કરવામાં આવી રહ્યા છે. તો આ તો બહુ મોટી સોદાબાજી થઈ છે, મોટી છેતરપિંડી થઈ રહી છે ખેડૂતોને ઓછા ભાવ આપીને. તો આમાં આફ્ટરઓલ તો ખેડૂતો જ ખતમ થઈ રહ્યા છે ને, કારણ કે નાના ખેડૂતો તો પોતાની જમીનો વેચી રહ્યા છે.
દિલીપભાઈ, કારણ કે એપીએમસી માં જે વહીવટ કરતા બેઠા છે એ ભાજપની નીતિ અને ભાજપની વિચારધારા વાળા બેઠા છે કે જેના હૃદયમાં ખેડૂતોનું હિત જ નથી, એટલે એ વેપારીઓ સાથે મળીને પોતે પણ વેપાર કરે છે. એટલે જે દલાલો છે, એજન્ટો છે, એ પોતાના જ માણસો હોય અને એમણે વધુ નફો મેળવવો છે એટલે જેટલું બને એટલું નીચા ભાવે ખરીદીને એ લોકો રિંગ બનાવી દે. એટલે 5 વેપારી કે 7 વેપારીઓ ખરીદી માટે આવવાના છે, જે એ લોકોના જ એજન્ટ છે, વહીવટમાં બેઠેલાઓના જ એજન્ટ છે. એક ભાવ નક્કી કરે કે ભાઈ આ ભાવથી કોઈએ ઊંચી બોલી કરવાની થતી નથી, એટલે એનાથી વિશેષ બોલી એ એજન્ટો કે દલાલો કરતા નથી. એને લઈને ખેડૂતની તો મજબૂરી છે દિલીપભાઈ, કારણ કે એ પોતાના ઉત્પાદન ખેતર પોતાના ગામડેથી વાહન ભાડે કરાવીને આવ્યો છે, એટલે એને તો કોઈ પણ સંજોગોમાં ત્યાં એ માલ વેચીને જ જવાનું છે. અને એને તો શું છે કે માલ વેચીને જશે તો એના ઘરમાં કોઈ પ્રસંગ ઉજવાશે, અથવા તો એને જે ઉધાર લઈને ખેતી કરેલી છે એનું ચૂકવણું થશે, અથવા તો એના દેવાનું ચૂકવણું થશે. એટલે એની પાસે તો કોઈ વિકલ્પ હોતો નથી. એને લઈને એ ખોટ કરીને પણ દિલીપભાઈ એ માલ વેચીને જાય છે. અને એમાં મૂળભૂત વાત એ છે કે એપીએમસી માં ભાજપના જ વિચારધારાના સંકળાયેલા લોકો અને એમના દલાલો અને પૂંજીપતિઓના દલાલો ત્યાં હોય છે અને ખેડૂતોનું શોષણ કરે છે. શોષણ કરે છે. એપીએમસી નો મૂળ જે ઉદ્દેશ હતો કે ભાઈ ખેડૂતોનું એક્સપ્લોઇટેશન એટલે શોષણ ઓછું કરી શકાય, એ શુભ આશયથી બનાવેલી સંસ્થાઓ પોતે જ ખેડૂતોનું શોષણ કરે છે. હા, તો હવે જયેશભાઈ, આમાં એક સવાલ એ ઉભો થાય છે, બધું જ જે તમે વાત કરી એમાં, તો ગુજરાતમાંથી ઘણા બધા પાક એવા છે કે જેની નિકાસની છૂટ આપવામાં આવતી નથી. ખાંડથી લઈને મગફળી, તેલથી લઈને ઘણા બધા છે, અનાજ છે, કઠોળ છે અને કેટલાક ફ્રૂટ પણ છે. તો એના કારણે અમેરિકાનું બજાર જે છે અહીંયા ખુલ્લું મૂકી દેવાયું છે અને અહીંના ખેડૂતોને એવું કે ભાઈ તમારે આટલી વસ્તુની નિકાસ કરવાના નથી. તો એ શું વાસ્તવિક પરિસ્થિતિ શું ઊભી થવાની છે હવે? દિલીપભાઈ, પરિસ્થિતિ એ છે કે અમેરિકા ભારત દેશની સાથે $45 બિલિયન નો વેપાર કરે છે. અને આ ડીલને લઈને એવું અમે સાંભળ્યું છે કે અમેરિકાની જે ઇમ્પોર્ટ છે ભારત દેશમાં 0 ડ્યુટી નાખશે, એ $500 બિલિયન નું થશે. ભારત દેશનું ઇમ્પોર્ટ નું જે આખું $700 બિલિયન ભારત ઇમ્પોર્ટ કરે છે, એમાંથી $500 બિલિયન અમેરિકામાંથી આવશે. શું આવશે? તો કે ઘઉં આવશે, સોયાબીન આવશે, મકાઈ આવશે, તેલ આવશે, દાળ આવશે, સૂકો મેવો આવશે, ફળ ફળાદી આવશે. હવે ગુજરાતના ખેડૂતના ઉત્પાદનોની વાત કરીએ, આપે જે વાત કરી કે ભાઈ ખાંડ, તો રો સુગર એક્સપોર્ટ થઈ શકે એવો માહોલ છે આપણે ત્યાં. જે ગુજરાતમાં સુગર ઇન્ડસ્ટ્રી, સુગર ખાનગી કોઓપરેટિવ સુગર મિલો છે, એ રો સુગર દુનિયાના બજારમાં એક્સપોર્ટ કરી શકે એવા સંજોગો છે. પણ દિલીપભાઈ, એક્સપોર્ટ કરવા માટે જે સરકાર તરફથી ઇન્સેન્ટિવ મળવા જોઈએ એ નથી મળતા, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એને માલ વેચવાનો છે અને ઓવરઓલ જે આપણે જે ભાવે વેચીએ છીએ એના કરતા બજારમાં સસ્તું છે, એટલે ઇન્સેન્ટિવ આપવામાં આવે. પણ સરકાર દ્વારા ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે છે પણ આપવામાં આવતા નથી અને કોટા ફિક્સ કરી દેવામાં આવે. હવે એક સુગર ફેક્ટરીનું ધારો કે 50 લાખ દાગીનાનું ઉત્પાદન છે, તો એ 50 લાખ દાગીના જો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે તો એને તરત રૂપિયા મળે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવી શકાય. પણ આ તો ભારત દેશના જે ગ્રાહક છે, હવે સુગર ફેક્ટરીઓને 31 રૂપિયાની વેચાણ કિંમત નક્કી કરીને આપેલી છે, જ્યારે એનું ઉત્પાદન ખર્ચ જ 32-33 રૂપિયા 35 રૂપિયા સુધીનો ઉત્પાદન ખર્ચ આવે છે. હવે ધારો કે ખેડૂતને કઈ રીતે સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે, એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલે છે, તો ખેડૂતોને શું ભાવ ચૂકવશે? એટલે ખેડૂતને જે 4000 રૂપિયા ટનના કે 4200-4500 રૂપિયા ટનના મળવા જોઈએ એની જગ્યાએ 3100-3200 રૂપિયા ટનના મળે છે. એટલે ખેડૂતોનો જે ઉત્પાદનનો ખર્ચ છે
એને પૂરો નથી થઈ રહેતો. એને કારણે દિલીપભાઈ, ગુજરાતમાં તો પરિસ્થિતિ એવી છે કે જે સુગર ફેક્ટરીઓ જે છે સહકારી ધોરણે કામ કરતી, એ લગભગ આમ 180 દિવસ માટે ચાલતી હોય, એ મોટા ભાગની સુગર ફેક્ટરીઓ 120 કે 130 દિવસમાં બંધ થવાની કગાર ઉપર આવીને ઊભી રહી છે, કારણ કે એને પુરવઠો નથી મળતો. પુરવઠો કેમ નથી મળતો? કારણ કે ગુજરાતના ખેડૂતો શેરડીની વાવણીમાંથી અલગ થઈ રહ્યા છે, કારણ કે શેરડીના પોષણક્ષમ ભાવો નથી મળતા. હા, તો સ્વાભાવિક છે કે ખેડૂત ત્યારે જ ખેતી કરે કે એને સારા ભાવ મળે, અને સારા ભાવ જેમાં મળતા હોય એમાં જ ખેતી કરે. તો આપણે જાણીએ છીએ કે કઠોળની ખેતી ગુજરાત આત્મનિર્ભર નથી, એને આયાત કરવી પડે છે. કઠોળની જે જરૂરિયાત છે ગુજરાતની, આયાત કરવી, કારણ કે એટલું ઉત્પાદન કઠોળમાં નથી થતું. તો આ બધા ઘણા બધા પ્રોડક્ટ છે. સિંગતેલ નિકાસ નથી કરી શકાતી, કઠોળ નિકાસ નથી કરી શકાતા, અને અમેરિકાને આ જે કંઈ લઈ આવવું એની બધી છૂટ. તો આ નીતિ જે નરેન્દ્ર મોદીની નીતિ છે, એને તમે કઈ રીતે જુઓ છો કે આ ખેડૂત વિરોધી નીતિ છે, ખેડૂતોની શોષણ નીતિ છે, શું છે ખરેખર? દિલીપભાઈ, હું એ જ વાત ઉપર આવું છું કે શેરડી પકવતા ખેડૂત પાયમાલ થઈ ગયા. હવે આ જે ટ્રેડ ડીલ થશે એને કારણે આપણે એક્સપોર્ટ તો કરવા, ધારો કે દાળ આપણે એક્સપોર્ટ નથી કરતા ગુજરાતમાં, છતાં દાળના આપણને સારા ભાવ મળે છે. પણ અમેરિકાની દાળ આપણા બજારમાં આવશે, કે અમેરિકાનું સોયાબીન તેલ આપણા બજારમાં આવશે, કે અમેરિકાની ડેરી પ્રોડક્ટ આપણા બજારમાં આવશે, કે અમેરિકાના ઘઉં આ ગુજરાતના બજારમાં આવશે, કે અમેરિકાના કપાસ ગુજરાતના બજારમાં 0 ડ્યુટીથી આવશે, તે દિવસે આ બધા ખેડૂતો પૂરા થઈ જશે. દિલીપભાઈ, આ પૂંજીપતિઓની અને કંપનીની સરકાર છે, એના હૃદયમાં ખેડૂતનું હિત નથી. એના ચાવવાના અને બતાવવાના જુદા છે. એને કારણે ગુજરાતનો અને આ દેશનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે ને હવે તો આપઘાત કરવા સિવાય એની પાસે, જો આ ટ્રેડ ડીલ ખરા અર્થમાં પ્રસ્થાપિત થઈ તો ભારત દેશના ખેડૂતની આત્મહત્યાની સંખ્યા ખૂબ વધી જવાની છે. પણ અત્યારે હું એ વાતથી આપને વાકેફ કરું કે ભારત દેશના ખેડૂત સંગઠનો ભેગા થઈને જે 765 દિવસનું આંદોલન કરેલું અને જે કાળા કૃષિ કાયદાઓને નાબૂદ કરાવેલા, એ પ્રમાણે ભારત દેશના કૃષિ સંગઠનો ભેગા થઈને ભારતભરમાં એક ખૂબ મોટું આંદોલન ઊભું કરવા જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ સરકારને ખેડૂતની તાકાત શું છે દિલીપભાઈ, આવનારા દિવસોમાં બતાવવા માટે જઈ રહ્યા છે. અચ્છા, એટલે દેશના અલગ અલગ સંગઠનો એમાં ભેગા થવાના છે? જી જી. તો એની કોઈ મીટિંગ કે હમણાં થઈ હતી? હા, અત્યારે આમ સંગઠનોની મીટિંગ નથી થઈ, પણ જે નેતા પ્રતિપક્ષ છે એમની સાથે મીટિંગ થઈ છે. અને આ બાબતમાં આગામી દિવસોમાં બીજા જે સંગઠનો છે, આપણા ગુજરાતમાં પણ આપ વાકેફ છો કે અમે કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતના 23 સંગઠનોની બનાવેલી છે, એ પણ આ મોરચાનો ભાગ છે. એટલે આવનારા દિવસોમાં આગેવાનો ભેગા થઈને આમાં કયા પ્રકારે આગળ વધવું એ પ્રકારનું પણ આખું એક વ્યવસ્થિત પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. કારણ કે આ સરકાર પૂંજીપતિ અને કંપનીઓની સરકાર છે, એમાં સામાન્ય માણસો માટેના કોઈ શું કહેવાય કે લાગણી નથી, એવી કોઈ સેન્સિટિવિટી નથી. આ વસ્તુ તો હવે બતાવવાનો સમય પાકી ગયો છે. ખૂબ મોટી સમસ્યાઓથી ગુજરાતનો ખેડૂત અને આ દેશનો ખેડૂત ઘેરાયેલો હતો, ને એમાં આ ટ્રેડ ડીલ જો 100% ઇફેક્ટિવલી કામ કરશે તો હજી પણ ખેડૂતોની સમસ્યા વધી શકે એમ છે. અને દરેક પ્રકારના ઉત્પાદન કરતા ખેડૂતો, ચોખાની વાત રહી ગઈ, ચોખા અહીંયાથી આપણા દેશમાંથી આપણે જાડા ચોખા, ખાસ કરીને ગુજરાતમાંથી જાડા ચોખા આપણે એક્સપોર્ટ કરી શકીએ એવું માહોલ છે, પણ એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી લગાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે નહીં વેચી શકીએ એવો આ સરકારની નીતિ હોય છે. એટલે દિલીપભાઈ, ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આવનારા દિવસોમાં આ દેશ ખૂબ મોટા ખેડૂત આંદોલન તરફ જઈ રહ્યો છે એવું મારું માનવું છે. અને કપાસમાં પણ આવી જ પરિસ્થિતિ છે, મગફળીમાં પણ આવી જ પરિસ્થિતિ છે ને? જી જી જી. કપાસમાં 11%, જો
પહેલા 0% કરી દીધી ને પછી 11% કરી દીધી. કપાસના જો આ ઇમ્પોર્ટ નહીં કર્યો હોત તો આજે ગુજરાતના ખેડૂતોને એ કદાચ 8,000 રૂપિયા કે 8,500 રૂપિયા 10,000 રૂપિયા ક્વિન્ટલના મળી શક્યા હોત. પણ અત્યારે 7,500 રૂપિયા ક્વિન્ટલે કપાસ ખેડૂતનો કોઈ લેનાર નથી. એટલે 1,400-1,500 રૂપિયા જે દિલીપભાઈ 12 વર્ષ પહેલાનો ભાવ છે. 2011-12 આ ખેડૂતનો કપાસ 1,200, 1,500, 1,300, 1,400 રૂપિયા મણ વેચાતો હતો. એ આજે પણ ત્યારે ડીએપી ની ગુણ 450-500 રૂપિયાની મળતી હતી અને આજે 2,000 રૂપિયાની મળે છે. ત્યારે પણ કપાસના ભાવ તો 1,500 કે 1,700 જ છે. એટલે ખેડૂત જે રીતે શેરડીથી વિમુખ થયો એ રીતે કપાસથી વિમુખ થશે. હવે બધા જ પાકો જો એના પોષણક્ષમ ભાવો નહીં મળશે તો કારણ કે ખેતી તો ખેડૂતોની આજીવિકા છે. એની દૂધની પ્રોડક્ટ નથી વેચી શકવાનું, એને દૂધ ઉત્પાદનમાં નફો નથી થવાનો, તો એ જશે ક્યાં? એટલે એની પાસે ક્યાં તો એને સરકારની સામે થઈને સરકારની સામે ચેલેન્જ ઊભી કરવી પડશે, સરકાર બદલવી પડશે, અથવા તો સરકારની નીતિ બદલાવવી પડશે. બેમાંથી એક વસ્તુ તો કરવી જ પડશે. અધરવાઇઝ ભારત દેશનો ખેડૂત સર્વાઈવ નહીં થઈ શકે. દિલીપભાઈ, નહીં થઈ શકે. હા, તો જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને ખેડૂતો જો આ વાત સમજશે તો 100% તમે જે કહી રહ્યા છો કે આંદોલન આખા દેશભરમાં કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, તો ખેડૂતો બધા જોડાશે, આ વાત સારી રીતે સમજી શકીએ તો. કારણ કે કપાસનું મોટું ઉદાહરણ છે, આપણી પાસે ખાંડનું સૌથી મોટું ઉદાહરણ છે કે આમાં કઈ રીતે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. આભાર દિલીપભાઈ. તો હતા જયેશભાઈ કે જેમણે બધી જ વિગતવાર વાત કરી અને શું પરિસ્થિતિ છે આખી ગુજરાતમાં, દેશમાં. અમેરિકાની શરણે નરેન્દ્ર મોદી જે ગયા છે કે આજ સુધી એક પણ સરકાર ગઈ નથી. વાજપેયીના સમયમાં કેટલીક છૂટછાટો આપી હતી, પરંતુ આ રીતે સીધી આયાતની 100% છૂટછાટ વાજપેયીએ પણ નથી આપી, મનમોહન સિંઘે પણ નથી આપી અને નરેન્દ્ર મોદી આપી દીધી છે. એ ખેડૂતોને પાયમાલ કરશે એમાં બે મત નથી. જયેશભાઈ પણ એવું જ કરી રહ્યા છે અને મોટાભાગના ખેડૂતો આવું માની રહ્યા છે. અને હવે એની સામે એક આંદોલનનું રણશીંગું ફૂંકવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં એ સંગઠનમાં ચર્ચાઓ પણ થઈ છે અને હવે દેશ લેવલ ઉપર કદાચ આંદોલન પણ થઈ શકે છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.